ગુજરાતમાં તો લોકો ગેસ એજન્સી બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે। સિલિન્ડર નથી મળતું ના આરોપો લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ સરકારનો દાવો છે કે અમે સતત કાર્યરત છીએ। ગેસની અછત અને લાઇનો વચ્ચે જુઓ આ દ્રશ્યો। દમણની આનંદ કોઓપરેટિવ સોસાયટીમાં એક અનોખી વ્યવસ્થા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયું। સોસાયટીના ચેરમેને સોસાયટીની અંદર જ એક ગેસ સિલિન્ડર અને સગડી ગોઠવી દીધી છે। જેના ઘરે ગેસ ખતમ થઈ ગયો છે તે આવીને અહીં ભોજન અને ચા નાસ્તો બનાવી જાય છે, અને સૌથી મોટી વાત એ છે કે ₹1 પણ ચાર્જ નથી લેવાતો। सोसाइटी के एक दो लोग जो कंपनियों में काम करते हैं और अन्य राज्यों से आकर दमन में निवास करते हैं, ऐसे लोगों के यहाँ सिलेंडर खत्म हो गए थे। बुकिंग कराने के 1-2 दिन में उनको सप्लाई मिल रही है, तो 1-2 दिन में सिलेंडर आ जाएगा। तो हमने ऐसे लोगों के लिए ये व्यवस्था की है कि सोसाइटी में निःशुल्क फ्री ऑफ कॉस्ट ओपन स्पेस पे रखा हुआ है सिलेंडर, चूल्हा, सिगड़ी वगैरह। जिसको भी खाना बनाना हो, चाय बनाना हो या भी ज़रूरत की चीज़ें हैं वो आकर यहाँ पूरी कर सकता है। सप्लाई में इतनी प्रॉब्लम नहीं है जितनी लोगों ने बवंडर खड़ा कर रखा है। और डोमेस्टिक सिलेंडर टाइम टू टाइम मिले। अगर किसी को दिक्कत हो सकती है, मैं ये भी दावा नहीं करता हूँ, लेकिन हमने हमारी सोसाइटी के लोगों के लिए ये व्यवस्था की है। નોકરી પરથી આવ્યા પછી રસોડું ધમધમી રહ્યું છે, કોઈને રાંધવાની તકલીફ નથી। સોસાયટીના લોકો કહે છે કે આ વ્યવસ્થાએ અંદરો અંદરનો સંપ વધારી દીધો છે। મારા ત્યાં આજે સિલિન્ડર ખતમ થઈ ગયું છે, તો મેં આજે જે આનંદ સોસાયટીમાં શર્માજીએ જે રાખ્યું છે સિલિન્ડર, જેના ત્યાં બી ખતમ થઈ ગયું હોય તો નીચે આવીને રસોઈ બનાવી શકે। આ સુવિધા સારી છે। મેં ચાહું કે આ સુવિધા હર સોસાયટીમાં થાય, જ્યાંથી કોઈ બી માણસને કે કોઈને પણ આ તકલીફ ના થાય।